એટલે આપણે ધમાકો જ કર્યો છે. તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા, બાકી આ અંદરથી તો બળી જાય છે. હા સમજે તમે? એક મિનિટ પહેલથી કહી દેવું કે હવે વાઘન ફૂમતાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે. વાઘને શું કહેતા હતા તમે? હા હે અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં, પછી વસ્તી જોતી જોવાની. તમારું મોઢું લગાવજો. અરે એવું ના કહેવાય, એવું ના કહેવાય. સમજી વિચારીને વાત કરો. તમે ચોકણ ઉભા છો એમ ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો. ઓય એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એમ. નહીં એક વાત કહું. હા તું આમ તો કહેતો હોય છે વિડીયો ચાલુ થાય ને એટલે વિડીયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આર્યો હલવાનો હોય એટલે છેલ્લે જ કે બાપુજી આ તો મારા કાકો કહેતા બરોબર એટલે આજે તાર કાકે જાણે કીધું તું કે અરે બેટા આવું કરજે. શાનું? હા પાર્લરનું આ ચા લાઈન તું બેસી ગયો. ઈ કાકો કેવા નતા રહ્યા, કાકો તો કહીને જતા રહ્યા. આ મગજ મેં દોડાવ્યું છે. બરોબર તમારા કોઈ ઘેર નહીં બેહી જતો લ્યા. નહીં પણ આગળ જોઈ જઈએ યાર મને કોક આર્યો બકાવે છે એમ બીજું કોઈ નહીં. ભગવાન હવે મારા તો એટલું કેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી રહો, એકબીજાની ઈર્ખા અજેકી છોડી મેલો. અને ખરેખર ઈર્ખા અજેકી છોડી મેલશો તો જ આ વાતની ખમણ મજા ના લગે. આ વાતની કોઈ દાડો ખમણ મજા હા તાણી પછી એમ નમ ખમા બધા થાતી છે તને મફતની મફત ના થાય. એવું હા. તો ચાય તમારે પીવી પડશે, વાયને શોપિંગ કે તમારે અહીંયા આવીને કરવી પડશે. એ તો ઈયન આપણે પાર્ટનરમાં લઈ લીધા ને. તને બોલતે આવડતું નહીં તો બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું. શું કર્યું? તને યાર હમુર તો બોલતે આવડતું નહીં એમ. શું કર્યું પણ લ્યા? કાકે વચન વાત હારી કરી કે ઈર્ખા નહીં કરવાની તો જ ખમન બતાતા હે જોયા. સમજી જો એમ તો મોટો થઈ જાય આ પાછો. એ તો મોટો નહીં હું આખા આમો. આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ પધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે. બલ્લુ કાળીઓ આવશે પછી તો એકલો ગોડો ઠેંગણો અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે. તો બાસ્કોજીનું શું રાખીશું આપણે? બાસ્કોજી બરફ. બાસ્કોજીનો બરફ. બરફ નહીં યાર, તાણી બાસ્કોજીનો બરફ ને ખેગારજીના ખાખરા. ખેગારજીના ખાખરા, બાસ્કોજીનો બરફ ને પણ યાર ઈ તો ચોમો અત્યારે તો ના આવે ને. હા ઓવે એ તો ના આવે ના આવે. હવે બધા ગામમાં ધંધા કરી કરીને તમે બેસી ગયા છો, પણ મારે 35 વર્ષ છે. તમે મારું વિચાર્યું? કોઈ ધંધો જ પડી છે તમારે? હવે આ કાળું અમન કે છે કે મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહીં વિચાર્યું. તો હજુ જે 35 વર્ષ સુધી તું રખડી હતી અને અમે ચોથી વિચારેલા તાણી. એટલે આખા ગામની થાપો ખાવાની. આ દાડોથી બલ્લુ કર્યું તમને હોમો બોલ્યો? હા? તમને હોમો બોલ્યો કોઈ દાડો? એટલે હું આમ બોલી છે. વાઘો ઓય તો પછી આ વાઘોડા વાઘો ઓમ જતો રે હાથ ના ઉપાડાય પરી જવામ તું છેટો જતો રે. એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં, જો જો તો મુએ નહીં. ભલે તમે શોપિંગ ખોલીને બેઠા, શોપિંગ માં આવીને પછી સમજી લેજો. એ વાત સાઈડમાં જવા દે. દાદાગીરી તો કરતો જ નહીં કાળું નકે ઓય બાપુકા તમે સમજાવો, સમજાઈ ગયો. અરે તમારે હગું કરાવું તો કરાવજો, ના કરાવું તો કોઈ નહીં. આ બલ્લુ લગન કરશે ગમે ત્યારે કરશે. પણ તારા કરમમાં ભમરો છે ઠેડ હગું આવે પૈસા આલવા આવતી વાત આવે અને કાળિયાનો કોક એવું આવીને પડે ને એટલે બધું ઉડી જાય. ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા રહી પણ ઓનું હગું ના થાય. હા એટલે એનું હગું તમારા જેવા નહીં કરવા દેતા. અમે તો કોઈ દાડો આડો ના કોઈ તો પડ્યા. ના ગમતું હોય, કોકનું સારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે. એટલે મેન વાત આવી છે. અને એ તમે બે મને નડો છો, બાકી મફુકા કોઈ દાડ મને નડ્યા નહીં. તારે બસ. તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ. પાવાનું રાખ ભાગ પહેરાઈ દેવું. ઓહો. એવું છે એમ? તાણી. તે કશો વાંધો નહીં. તમે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા મારે છે ને સંબંધી ગણાય છે. તો આમાં જેવું છે ખબર છે? હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો હા. આ શોપિંગ ની અંદર. હા. એટલે મારા ઘરે એ વસ્તુ તમે પહેરી કાઢી. હા. સમજી દો ને. બરોબર. હગું એટલે કરાવો. ઓના વાદે ના ચડ નકર તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ. જપી જા. હારું, હારું. ક્યાં જો જ્યાં? ક્યાં છે? એ તો એ બોલવાની આદત નહીં. નહીં આવે. ખેગાર 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 ખેગ
હવે હા? એ મોટા માથાડાને દવા દો ને. તાણી સોર છે યાર એક નંબરનો. તાણી સારું કર્યું એના હંગા તેનો ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરીને જતો રહો ખબર ના પડો. હા અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ આયા ઉપાડી જાય. હા એનો ભત્રીજો તો સારું કર્યું આવે નહીં. આ સોર છે. કાકા ભત્રીજાના કાંડ એ એટલે જોઈ વિચારીને બોલજો મને અમે બોલતા આવડતું નહીં. અમને તો હપું શું આવડતું નહીં. હા અમારે તો મોઢામાં જીભ જ નહીં. ઓએ તમને કહું હું મારી વાત સાંભળો તમે જે કર્યું એ સારું કર્યું છે પણ હાથવીને ખાય જજો પાવર ના કરો ઘણો. એ તો એટલે ખાતે ના આવડ્યું હોત ને એ તો કરો તે નહીં તમને કહું હું. હા એક મિનિટ આ વેટીન આ ના બધું બિલ બિલ મારા જોડે પડ્યા છે આઈને લઈ જાજો. હા? બધા મારા ઘેર પડ્યા છે. હવે બિલ બતાવજો ને કે પાછા એટલે પહેલી વખત તમે બિલ જોયા છે મારા ઘેર તો અમે ખેતીના બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગીમાં પહેલી વખત બિલ જોયા છે. આ એટલે ગમે તે વસ્તુ સોરો એટલે બિલ ઉજી સોરી લ્યો તમે. વાપરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલી જેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને શું કેવું. હા તમે સારું કર્યું છે નકે લાઈટ બિલ લઈ ફોફા હતો મેં બધું જોયેલું છે હો ભાઈ માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ ના ફોફત આ ઉભા છો બંકા ઉભા પકડેલા બંકા ઉભા છો એટલે ભાઈ સપોર્ટમાં હતા કે ખોટા. પછી લોકો આડો શું કરશો હવે તમે શું કરશો આડો કરશો દાદાગીરી કરશો કે યાર આજુ બોલવા દેતું નહીં. બોલશો મને એટલે એ શું કર્યું ફૂમતાઈને વાઘેને સપોર્ટ કરશો કે નહીં કરો. તારા જેવા ચોર નહીં મોટા માથાડા. હા ચોર કોણ છે બધાને ખબર છે પણ વાત જોઈ લો ખાલી મારો ઠેગાર તો ધમાકો થાય જ છે. જોજો લે ઠેગાર. હવે બે જણા હું એ ખેગાર એક મિનિટ ખેગાર ગળાની શોગન ખેગાર એમણે બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર. અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં. તમે વિડીયો કમ્પ્લીટ થઈ જાય ત્યારે હું બોલ્યો ફીરથી લે બલ્લુ ભાઈ વાપરજો એટલે તો ખબર જ પડે. ઠેગારજી હમણાં આવો હોય ને જવાબ આલો લે ગળામાં જ કકડાટ જ નીકળે છે નવરો નકે આપણે ત્રણ જણા વધ્યા છે હવે નરવા. ઓય હવે હમણાં તમે વિચારમાં પડશો આ બોલશે ને એ શું ખબર નહીં પડે ઘણી વાર તો. એ ડાબડી મુઢા સમજ્યા તમને સમજણ પડી ખબર પડી ખબર પડી કોઈ હે બનફા ચોખ્ખું બોલ્યો ડાબડી મુઠા. ચોખ્ખું નહીં બોલ્યો લાબડી મોઢા બોલ્યો ડાબડી મોઢા નહીં બોલ્યો ખબર પડે અમને શું છે લે તમારે કહેજો મને હા કઈ ના તમે મને બોલ બોલ કરો છો શું છે તમારે કહેજો મને એટલે લડવું છે તમારું એકર માર ખાવાની છે પબ્લિક વચ્ચે એ જો અમે હે ને એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહીં કરી ખબર અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે એ કાગળિયેથી લડતન કહું હું જે ટાઈમે ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહે તારી હેડ એટલે ઓય આટલી લડવાની તમારી તાકાતે નહીં લે અલ્લા રાતે ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને ચોકન ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું એ તમારા કોમ નહીં સોનામાના ઘર ભેગા થઈ જજો એવું એમ ચલ જલે બાસ્કુ બાસ્કુની તો તમને વાત જ હું કરું. બાજકુજીનો બખાડો ના 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 એક મિનિટ એ પેલું કહું પેલું કહી દઉં. હવે તમારા કોળિયાથી મોઢે ખુલેલો છે એ બંધ રાખજો ને કે મજા નહીં આવે હો આ બાસ્કુ છે પછી હવે કોની વાત કરું? અરે નહીં વિડીયોમાં સાધુ બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી દો કે ખરેખર વાને બે મિલું એમણે એવું બોલે છે દોઢું. તમને હાથ કે હાથ તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છે હમને ખબર છે એ બરોબર? નહીં બાસ્કોજીનું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કોજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા જવે છે અને અમે દોઢું બોલવા જવે હોય શું કેવું હા એ તો દોર જ છે ને. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો એટલે તું બેહી જા ને યાર અત્યારે. હા એટલે મારા હમણાં તો પડતા જ નહીં ને મજા નહીં આવે હા એટલે તું વિડીયોમાં છે ને શરૂઆતમાં ડોન થઈને આવ્યો તો પછી તો આ દાડાવતી અમારી મારે જ ગાધી હતી તને કહું હું અરે નહીં પેલું મેલા પિક્ચર મેલા ગુજ્જર હોય કોણ હોય યાર હા ગુજ્જર ગુંડો ગુજ્જર એટલે ગુજ્જરીઓની ભીડમાં વાર કરતો હોય મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું નકે આપણી કડા ગામમાં તો થાપાયું હતું અને બરોબરનું પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે જોશે ને બોલવાનું આવું છે જ મને તાર કોણા બોલાવ્યો અભી ભણા
એ ભણા અત્યારે તમે તો દોરો વેટે ને બધું ચોરી આવતા રહ્યા લાગો છો. મહાનું લઈને આવતા રહ્યા મહાનું. માલા હવે નહીં આવું તારા જોડે માં ચમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડે બેહીને આ દીકરા તે મને બોલાયો એમ ના કહેવાય ઓય કન તો તારે મહાજી કેવો અને તમે કઈને વેદના આટલા નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરો કયો બહુ નાટક કરી યાર નાટક નહીં કરતા બકા. તું ગોડું હોય તો તારા ઘેર મારા જોડે તો બોલતું જ નહીં. વાઘા એ વાઘા એટલે મને બીક લાગે તમારી આટલી પબ્લિક તો છોકરું મારી જાય ને તો આબરૂ જાય તારી શું જતો રે ખેટો યાર. આ બધા મારા મોમાસી ઓય શું કહેવાય મોમાસી મોમા બધા મોમાં લે હો મૂર્ખા એમ ના કહેવાય. તે આ ગમે અમારું હોય, કોઈ તમારું નહીં એવું ઓવો જ ને એટલે આ બિચારા મહા કહેતો તો નવો મોમાં. મોમન મહાન બધું પીળું યાદ હોય તો માં હે જવું હું તાન ચોકન જાવું બકા ઘેર ખાવું હોય, ભૂખ લાગી છે, ગરમી લાગે બહુ બધું કાઢતો તાર્યું એ તારે મહાન હતું હે એટલે ઘરની દુકાન આ તો અમારી એટલે રોડ કલામાં ભરી લો કરતી નહીં ભાગ છે મારો મોય. એટલે આર્મી માં જાતે નહીં પહેર્યું તાણી મારા કાકાએ જોડે રીંગ પહેરાયું હોય ઓ તારી મોટા માથાડો આઢું જબરદસ્ત કરી લેવાને તો એને પૂછી જોજો તમે એ તો કશો હતો ને મોય તો છે ને બિલમાં વસૂલ કરી દેવી એમ હમણાં અમે અભોન બે બચત કરવાની નીકળ્યા હતા અને અમે વિચાર્યું કે અમારા ભાનો પગાર આવે ને હરીભાઈ ડાયરેક્ટ આવી દો, ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે. પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી. એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળીને 4000 વધ્યા તો નહીં આવી ગયો કે આવી રીત બચત ના થાય. હવે આપણે ડેલવાડા ગામના રણજીતસિંહ બોલાવશો.